નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. પાર્વતી પતય. હર હર મહાદેવ. હરિ ઓમ. શ્રીમદ ભગવદ્ ગીતાના 5 અધ્યાય પૂર્ણ કરી આજે આપણે 6થા અધ્યાયમાં મંગળ પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે આ શાસ્ત્ર વિશે વધારે જાણવાની પણ ઈચ્છા થાય. આ ગ્રંથમાં કુલ્લે 18 અધ્યાય ભગવાન વેદ વ્યાસે રચેલા છે અને સમગ્ર ગીતાને 6 અધ્યાયના 3 ખંડમાં વહેંચેલી છે. તેને 3 ષટક એવું નામ આપ્યું છે. આ ષટકનો અર્થ છે 6 નો એક સમૂહ. આ અધ્યાય પૂર્ણ થયે પ્રથમ ષટક જે કર્મ વિશે છે, શું કરવું શું ન કરવું તેવી દ્વિધા અર્જુન અનુભવે છે. એટલે આ 6 અધ્યાયનું પહેલું ષટક કર્મ મીમાંસા અંગે છે, જેમાં અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ એ જ ઉપદેશ આપે છે કે તું કર્મ કર, અને તે પણ ફળની કોઈ આશા રાખ્યા વગર. કોઈ પણ માણસ કંઈ કામ કરે અને તેને એમ કહીએ કે તું બદલાની આશા નહીં રાખતો, બસ તારું કામ જે તને સોંપ્યું છે તે કરતો રહે, બદલો તને ભગવાન આપશે, તો તે કામ કરતો માણસ બીજે દિવસે કામ છોડીને ચાલતો થઈ જશે, કારણ કે તે કામ તેની આજીવિકાનું સાધન છે. જ્યારે અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને આજીવિકાનો સવાલ નથી, તેને દ્વિધા સતાવે છે અને પોતે મનથી માની લીધેલી માન્યતાઓને અગ્રતા આપીને તે પ્રમાણે વર્તવા ચાહે છે અને પોતે મોટો જ્ઞાની પંડિત હોય તેવી વાતો ભગવાન પાસે કરે છે. એ આપણે બીજા અધ્યાયમાં જોઈ ગયા છીએ. ખરેખર તો જે સાચો જ્ઞાની છે તે પોતાના મોઢે પોતાની વિદ્વતાની વાતો ન કરે. કબીરે કહ્યું છે કે બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ. હીરા મુખ સે ના કહે, લાખ ટકા મેરો મોલ. એટલે ભગવાન તેને તેમ કરતા રોકે છે અને કહે છે કે તું તારું આ યુદ્ધ રૂપી કર્મ કર. તેમાં હાર થાય કે જીત, બેમાંથી એક જ થવાની છે. શું થશે તે વિચાર તું છોડી દે. આપણી રોજબરોજની જિંદગીમાં પણ આપણે અનુભવીએ છીએ કે આપણું ધાર્યું જ થાય તેવું ઘણીવાર નથી બનતું. પરિણામ કંઈ અણધાર્યું જ થાય તેવું બને છે, કારણ આ સકલ સૃષ્ટિનું ચક્ર કોઈ અદૃશ્ય શક્તિ વડે ચાલી રહ્યું છે, જેનો આજના વૈજ્ઞાનિકો પણ હજુ પાર પામી શક્યા નથી. આ એટલો ગહન અને ઊંડો વિષય છે કે ભલભલા પંડિતો પણ તેમાં અટવાઈ જાય છે. એટલે શ્રદ્ધા જો ટકાવી રાખીએ તો જ તેની સામે ટકી શકીએ. આપણો વિષય અત્યારના તબક્કે શ્રી કૃષ્ણ ભગવાનનો છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતા
એ શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર નથી. કૃષ્ણ ભગવાનની બાળપણની વાતો જો જાણવી હોય તો શ્રીમદ ભાગવતમાંથી જાણી શકાય. આપણે ગયા અધ્યાયમાં નૈમિષારણ્યની કથાની વાત કરી હતી, જ્યાં શ્રી સૂત પુરાણી વક્તા હતા. તેમણે પ્રારંભમાં જ ભગવાનની પ્રાર્થના કરી છે, પ્રણામો દુઃખ શમન તમ નમામી હરિમ પરમ. જે દુઃખોનું શમન કરવાવાળા છે, જે પોતે હરિ પરમ એટલે પૂર્ણ પુરુષોત્તમ છે, એવા ભગવાન શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. આ ઉપરાંત પણ અનેક વિદ્વાનોએ જુદા જુદા ગ્રંથોની રચના કરી છે. ભગવાન રજનીશે કૃષ્ણ મારી દ્રષ્ટિએ પોતાની શૈલીમાં રચ્યું છે. તેમાં શ્રી કૃષ્ણ ભગવાન વૈજ્ઞાનિક રીતે આજના યુગમાં કેટલા સુસંગત છે તે બધું વિસ્તારથી લખ્યું છે. આમ તો આ જગતમાં મુંડે મુંડે મતીર ભેના છે. જેટલા મસ્તક તેટલા સૌના જુદા જુદા વિચારો હોય. કોઈ એક વિચાર જ સાચો અને બીજા બધા જૂઠા એમ કહેનારા તો કટ્ટરવાદી જ હોઈ શકે. કોઈ વિચારશીલ મનુષ્ય એમ ન કહી શકે કે આ જ એક સાચો રસ્તો છે. આપણે માનતા હોઈએ તેથી અન્ય બીજા પણ માર્ગ હોઈ શકે. શ્રીમદ ભગવદ્ ગીતામાં જે વાતો ભગવાને અર્જુનને કહી છે તે યુદ્ધના મેદાનની વચ્ચે કહી છે. પોતે દ્વારિકાના રાજા બન્યા ત્યાર પછી ઘણા સમયે આ યુદ્ધ થયું છે. દ્વારિકામાં શ્રી કૃષ્ણ રાજાધિરાજ છે. ત્યાં આપણે જઈએ તો દર્શન કરતી વખતે અંતરમાં એ જ અનુભૂતિ થાય કે ખરેખર જ રાજાધિરાજ બિરાજમાન છે. જ્યારે વ્રજની ગોકુળની તો વાત જ જુદી છે. ત્યાં એક ગોપ બાળકની ભૂમિકા ભજવી હતી. ખૂબ તોફાનો કર્યા, મસ્તી કરી અને માતાને મુખની અંદર પોતે બ્રહ્મ હોવાનો સાક્ષાત્કાર પણ કરાવ્યો. પણ જ્યારે બંને માતાઓ જનેતા માતા દેવકી અને પાલક માતા યશોદા વિશે વિચાર કરીએ ત્યારે એમ થાય કે બેમાંથી કોણ વધારે ભાગ્યશાળી, માતા દેવકી કે માતા યશોદા? જેમની કુખે ભગવાને જન્મ ધારણ કર્યો તે ઓછી નસીબદાર તો ન જ હોય. બીજી તરફ 11 વર્ષ સુધી લાલન પાલન કરનારી માતા યશોદાને કેવો લાહો મળ્યો. 12 સુલભ તોફાનોથી વાજ આવીને દોરડીથી બાંધી પણ મૂક્યો. આ અંગે કવિ દુલા કાગ એટલે કાગ બાપુ, જે ગુજરાતમાં ઘણા આદરણીય અને સંત પુરુષ તરીકે જાણીતા હતા, તેમની એક રચના માણવા જેવી છે. તેમાં કવિ માતાને પૂછે છે કે મારી તારી કેટલા જન્મની કમાણી, કહે ને મને નંદ રાણી. હે મારી, આ તારી કેટલા જન્મની કમાણી હશે કે જે આ ત્રણેય લોકને પોતાની માયામાં બાંધી રાખે અને પોતે છૂટો ને છૂટો. એવા પરાત્પર બ્રહ્મને તે તારી થાંભલીએ બાંધી મૂક્યો. મારી, જેની જન્મ જન્માંતરની પુણ્યની કમાણી જમા થઈ હોય તેને જ બ્રહ્મ આવો લાહવો આપે. કેટલાય જન્મો સુધી ભગવાને કોલ આપ્યા હશે તેનું બધાનું એક સાથે સાતું વાળવા બ્રહ્મ તારે ત્યાં બાળક બનીને આવ્યો અને તારા હાથે દોરડીથી બંધાઈ પણ ગયો. બીજી તરફ પૂતના એક રાક્ષસી બનાવટી માસી બનીને આવી અને ખોટે ખોટું વહાલ બતાવી રમાડવા લાગી. પોતાના વક્ષમાં તો હળાહળ વિષ ભરીને લાવી હતી અને છાતીએ વળગાડી દુગ્ધપાન કરાવવાને બદલે વિષપાન કરાવવા લાગી. ભગવાન તો છાતીએ વળગીને ધાવતા ગયા, વિષ પીતા ગયા, પણ સાથે સાથે પૂતનાના પ્રાણ પણ શોષતા ગયા. પૂતના તરફડવા લાગી, છોડાવવા પ્રયત્ન કરવા લાગી, બોલી ઉઠી, મુચ્ય મામ, મને છોડી દે, મને છોડી દે. પણ ભગવાને તેને આ દેહથી છોડાવી દીધી. રાક્ષસી મૃત્યુને શરણે ગઈ, પણ ભગવાને પોતે તેની અંત્યેષ્ટિ ક્રિયા પોતાની સગી જનેતાની કરે તેવી કરાવી. આ તો રાક્ષસી હતી, મારવા આવી હતી, છતાં શા માટે આટલી કૃપા કરી? એટલા માટે કે જેમ સગી જનેતાની છાતીએ વળગીને ધાવે તેમ પૂતનાને પોતે ધાવ્યા હતા. એટલે એક રીતે તેને ભગવાને માતાની તુલનામાં મૂકી અને એટલે જ અંતિમ સંસ્કાર પણ કર્યા. આની પાછળ બીજી પણ કથા છે. પૂર્વે પૂતના બલિરાજાની પુત્રી હતી. જ્યારે ભગવાન વામન અવતાર ધરી બલિરાજાને ત્યાં 3 ડગલા ધરતી માંગવા આવ્યા ત્યારે બલિરાજાની એ યુવાન પુત્રીને
ભગવાનનું અતિ સુંદર વામન સ્વરૂપ જોઈને અંતરમાં એવો ભાવ જાગ્યો કે ઓહો, આવો સુંદર બટુક જેવો મારો પુત્ર હોત તો. ભગવાન તો અંતર્યામી છે, તેની ભાવના કળી ગયા, પણ અહીં આવ્યા હતા બીજા ઉદ્દેશ માટે. તે પૂર્ણ કરવા બલિરાજા પાસે 3 ડગલા ધરતી માંગી, બલિનું સર્વસ્વ હારી લીધું અને બલિરાજાને પાતાળમાં ચાંપ્યો. આ જોઈને બલિરાજાની પુત્રીને ગુસ્સો આવ્યો અને વેરભાવ બંધાણો. આમ બંને ભાવની પૂર્તિ કરતા હોય તેમ તેની છાતીએ ધાવીને પુત્રેષ્ણા પણ પૂરી કરી અને શત્રુ ભાવે આવી હતી એટલે વધ પણ કર્યો અને અંતે મુક્તિ આપી. શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર જોઈએ તો એક વાત ખાસ નજરમાં આવે કે ભગવાન બુદ્ધના, ભગવાન મહાવીરના કે ભગવાન ઈશુના જે સિદ્ધાંતો છે તેની સાથે ક્યાંય મેળ બેસે નહીં. ભગવાન શ્રી કૃષ્ણનો સિદ્ધાંત વિષ્ણુગુપ્ત ચાણક્યના સિદ્ધાંતને મળતો આવે. ચાણક્યએ કહ્યું હતું કે સઠમ પ્રતિસાઠ્યમ, જે માણસ જે ભાષા સમજે છે તેની સાથે તે જ ભાષામાં વાત કરવી. કોઈ થપ્પડ મારે તો બીજો ગાલ ધરવાની વાત શ્રી કૃષ્ણ ભગવાનને માન્ય નથી. બલકે અર્જુન તો પોતે ન લડવાનું નક્કી કરીને પાણીમાં બેસી ગયો હતો. તેને લડવાનું શુરાતન ચડાવીને ઊભો કર્યો અને લડવા તૈયાર કર્યો. અર્જુન તો ત્યાં સુધી કહે છે કે ભિક્ષા માંગીને પેટ ભરીશ, પણ આ રીતે હિંસાચાર નહીં કરું. ત્યારે ભગવાને સાંખ્ય યોગની વાત સમજાવી છે કે અહીં કોઈ કોઈને મારતું નથી કે કોઈ કોઈથી મરતું પણ નથી. બધું કર્મના સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે અને એ રીતે લડવા તૈયાર કર્યો. મહાભારતનું યુદ્ધ શરૂ થતા પહેલા પોતે પ્રતિજ્ઞા લીધી હતી કે આ યુદ્ધમાં હું હાથમાં હથિયાર નહીં ઉપાડું અને લડીશ નહીં. પણ જ્યારે એમ લાગ્યું કે હવે તો છૂટકો નહીં થાય, જ્યાં સુધી ભીષ્મ પિતામહ યુદ્ધમાંથી વિદાય નહીં લે ત્યાં સુધી આ યુદ્ધ પાંડવો જીતી નહીં શકે. અને ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. જ્યાં સુધી પોતે ન ઈચ્છે ત્યાં સુધી કોઈ તેમનો વાર પણ વાંકો કરી શકે નહીં. ભગવાનની પ્રતિજ્ઞા હતી કે હું હાથમાં હથિયાર નહીં ઉપાડું. તો ભીષ્મ પિતામહે પણ પ્રતિજ્ઞા લીધી હતી કે જો હું વાસુદેવ કૃષ્ણના હાથમાં હથિયાર ઉપડાવું તો જ ગંગા પુત્ર દેવવ્રત ખરો. પિતામહને એ વાતનો ગુસ્સો આવ્યો હતો કે હાથમાં હથિયાર ઉપાડ્યા વગર યુદ્ધ જીતવા નીકળ્યા છો? શું અમે ક્ષત્રિય બચ્ચા નથી કે અમે હાથમાં ચૂડીઓ પહેરી છે કે વગર હથિયારે તમે યુદ્ધ જીતી જશો? આમ એક તરફ ભગવાનની પ્રતિજ્ઞા હતી કે હાથમાં હથિયાર નહીં ઉપાડું, તો બીજી તરફ ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા હતી કે હું વાસુદેવ કૃષ્ણના હાથમાં હથિયાર ઉપડાવીશ. ભગવાનને શા કારણે જન્મ ધારણ કરવો પડ્યો? શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા કેમ લીધી? શા માટે પિતામહે ભગવાનના હાથમાં શસ્ત્ર ઉપડાવવાની પ્રતિજ્ઞા લીધી? આ બધી વાતો જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ કરતા જઈશું. શ્રી કૃષ્ણના ગુણગાન ગાવા માટે ગમે તેટલો સમય લઈએ તો પણ ઓછો જ પડે. કદાચ ભગવાનની લીલા ગાવા માટે એક જન્મ પણ ઓછો પડે. હજુ આપણા પાસે ઘણા અધ્યાયો બાકી છે. ધીમે ધીમે આગળ વધતા જઈશું અને ભગવત લીલા ગાતા રહીશું. આપણા ધર્મશાસ્ત્રો અદ્ભુત છે. તે બધા વાંચી સમજીને દ્રષ્ટિ કેળવવા માટેના છે, નજર ફેરવવા માટેના નથી. નજરથી ફક્ત જોવાય, રૂપને જોઈ શકાય, પણ સ્વરૂપના દર્શન થાય નહીં. સ્વરૂપના દર્શન કરવા માટે દ્રષ્ટિ કેળવવી પડે. આપણા હાથમાં 500 દિરામની નોટ હોય છે તો માત્ર કાગળનો કટકો જ, પણ આપણને તેમાં 500 દિરામ જ દેખાય. એ જ નોટની કલર ફોટોકોપી કરી લઈએ તો એવી જ દેખાય, પણ આપણને ખબર છે કે તે માત્ર કાગળના કટકાથી વિશેષ કંઈ નથી. આટલો ફરક નજર અને દૃષ્ટિનો છે. ભગવાનની મૂર્તિમાં જ્યારે સ્વરૂપના દર્શન થાય ત્યારે મૂર્તિ ન રહેતા સામે સાક્ષાત પરમાત્મા દેખાય. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ઠાકોરજીને શ્રી કૃષ્ણ પ્રભુને સાક્ષાત જોઈ શકતા હતા અને જોઈને વર્ણન કરતા હતા. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ
મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ. આવી આર્ષ દ્રષ્ટિ આવે ત્યારે ભગવાન સાક્ષાત દેખાય. આપણો આ પ્રયાસ હરિગુણ ગાવાનો છે. તેના ગુણગાન કરીએ, તેને પળે પળે યાદ કરીએ કે જે આપણને જીવાડે છે, સુવાડે છે, જગાડે છે, જે આપણી સાથે હર ક્ષણે હર પડે છે, જે મફત હવા આપે છે, સમુદ્રના ખારા જળને શોષી અમૃત સમાન મીઠું મધુર જળ વરસાવે છે, જેણે દૂષિત હવાને શોષી હવાને શુદ્ધ કરવા વૃક્ષોની રચના કરી છે. એવા ભવના દુઃખોનો નાશ કરનારા, ભવની પીડાને હરનારાને યાદ કરવાનું, ગુણ ગાવાનું, નામ સ્મરણ કરવાનું સાધન આપણને સુલભ બન્યું છે. મહાન ગ્રીક ફિલોસોફર પ્લેટો, જે એરિસ્ટોટલના ગુરુ હતા, તેણે પોતાના મૃત્યુ સમયે પોતાના શિષ્યોને સંબોધતા કહ્યું છે કે આ બ્રહ્માંડમાં જે પણ બને છે તે બધું એકમાત્ર ઈશ્વરની ઈચ્છાથી જ બને છે. એ સદા યાદ રાખજો. આ તેની અંતિમ શિખામણ હતી. બસ આજે આટલી પૂર્વવચનની વાત કરી. હવે આત્મસંયમ યોગ નામના 6થા અધ્યાયમાં પ્રવેશ કરીશું. શ્રી ગણેશાય નમઃ. અસ્ય શ્રીમદ્ભગવદ્ ગીતામાલા મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ શ્રી કૃષ્ણ પરમાત્મા દેવતા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. વાસનાત વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયં સર્વભૂતનિવાસોऽસि શ્રીવાસુદેવ નમોસ્તુતે. કૃષ્ણં નારાયણં વંદે, કૃષ્ણં વંદે વ્રજપ્રિયં, કૃષ્ણં દ્વૈપાયनं વંદે, કૃષ્ણં વંદે પ્રથાસુતં. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ શ્રીમદ્ભગવદ્ ગીતા ષષ્ઠોऽધ્યાયઃ. આત્મસંયમ યોગ.
श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्नि न च क्रियः। ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન પ્રતિ બોલ્યા, હે અર્જુન, જે મનુષ્ય પોતે કરેલા કર્મોના ફળને નથી ઈચ્છતો, જેને કંઈ ફળ મેળવવાની આશા જ નથી હોતી, તેવો મનુષ્ય સંન્યાસી અને યોગી છે. જેને બધી સાંસારિક ક્રિયાઓ અને યજ્ઞ યાગાદિ છોડી દીધા હોય તે જ ફક્ત યોગી કે સંન્યાસી નથી. યમ સંન્યાસમ ઇતિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ ન હ્યસન્ન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચન. હે પાંડુ પુત્ર, જેને સંન્યાસ કહે છે તેને જ તું યોગ જાણ. આ યોગની વ્યાખ્યા અધ્યાય 3 પણ મેં કહેલી છે. જેણે જીવનમાં સંકલ્પોનો ત્યાગ કર્યો નથી, મનના મનોરથોને પોતાના વશમાં કર્યા નથી, તેવો કોઈ પણ મનુષ્ય સંન્યાસી કે યોગી થઈ શકતો નથી. સૌથી પહેલા મનને જીતી લેવું તે જરૂરી છે. આરુરુક્ષોર્મુનેર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. આવો મનનશીલ મનુષ્ય જે યોગમાં સ્થિત થવા ઈચ્છતો હોય તેને માટે નિષ્કામ કર્મ કરવું તે સાધન છે. અને એક વખત યોગમાં સ્થિર થયા પછી, યોગારૂઢ થયા પછી કોઈ સંકલ્પ વિકલ્પ મનમાં ઉઠે જ નહીં. તે જ તેને માટે સર્વશ્રેષ્ઠ કલ્યાણનો માર્ગ છે. શાસ્ત્રનું વચન છે કે ભગવત પ્રાપ્તિ સાધ્ય કરવા સાધન પણ પવિત્ર જ હોવું જોઈએ. યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદ ઉચ્યતે. અને હે પ્રિય, આવો મનુષ્ય જ્યારે ઇન્દ્રિયોના વિષય ભોગોમાં આસક્ત થતો નથી, તેથી સર્વથા મુક્ત થઈ જાય છે, પછી ન તો તેને કર્મોમાં આસક્તિ રહે છે કે ન તો કર્મોના ફળમાં આસક્તિ રહે છે, ત્યારે તે મનુષ્ય યોગારૂઢ એટલે યોગમાં સ્થિર થયેલો કહેવાય છે. ઉદ્ધરેદાત્માનાત્માનં નાત્માનં અવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. હે પાર્થ, આ યોગારૂઢ અવસ્થા એ કલ્યાણના હેતુ માટે છે. મનુષ્યએ પ્રયત્ન એ કરવાનો છે કે પોતે જ આ સંસાર સાગરથી પાર ઉતરીને પોતાનો ઉદ્ધાર કરવાનો છે. એવા કર્મો ન કરવા કે જે પોતાના આત્માને અધોગતિમાં લઈ જાય, કારણ તે પોતે જ પોતાનો મિત્ર પણ છે અને પોતે જ પોતાનો શત્રુ પણ થઈ શકે છે. બીજા બહારના કોઈ શત્રુ નથી, પણ પોતાની અંદર છુપાયેલા શત્રુ ઉપર વિજય મેળવવાનો છે. બંધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જીતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવઃ. જેણે આત્માને આત્માથી જીતી લીધો છે તેનો આત્મા પછી તેનો બંધુ
મિત્ર, સખા છે. પણ જેણે પોતાના મનને વશમાં કર્યું નથી, જેના શરીરની ઇન્દ્રિયો જીતાયેલી નથી, જેનું મન અને ઇન્દ્રિયો લગામ વગરના છૂટા ઘોડા જેવા છે, તેવા લોકોનો આત્મા જ તેના શત્રુની ગરજ સારે છે. જીતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ. હે ભારત, આ સંસાર સુખ અને દુઃખથી ભરેલો છે. અહીં બંને એક સાથે જ ચાલે છે. એ બંને એક સિક્કાની બે બાજુ જેવા છે. એકની પાછળ બીજું છે જ, પણ એ બધાથી જે પર થઈ જાય છે, જે માન અને અપમાનમાં પણ સમ રહે છે, આવું કેવળ જ્ઞાન પામ્યા પછી તે સચ્ચિદાનંદ પરમાત્મામાં સ્થિત થઈ જાય છે અને તેના વિના બીજું કશું જોતો નથી. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાત્મકાંચનઃ. આ પરમાત્મ જ્ઞાન વડે જેનું અંતર તૃપ્ત થઈ ગયું છે, જેણે પોતાના ચિત્તને વશમાં કરી લીધું છે, બધી જ મલિનતાનો નાશ કરી જેનું અંતઃકરણ નિર્મળ બન્યું છે, જેને માટી, પથ્થર કે સોનામાં કોઈ ભેદ નથી દેખાતો, એવા મુક્ત યોગીને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે એમ જાણવું. એક વખત એવું બન્યું કે એક પતિ અને પત્ની સાધુઓની સંગતમાં મુસાફરી કરી રહ્યા હતા. પોતે સાધુ તો નહોતા બન્યા એટલું જ, બાકી સંપૂર્ણ જીવન સમાજને અર્પણ કરી ચૂક્યા હતા. પોતા પાસે કંઈ રાખ્યું પણ નહોતું. જે હતું તે બધું ધર્મ સંસ્થાને અર્પણ કરી નિશ્ચિત થઈ ગયા હતા. અને નિર્લોભી, નિષ્પ્રહી થઈને બંને માણસ સાધુઓ સંગે વિચરતા રહેતા. જ્યારની આપણે વાત કરીએ છીએ તે સમયે ધૂમ ધખતા તડકામાં ભાઈ આગળ ચાલતા હતા અને પત્ની થોડા ડગલા પાછળ પાછળ ચાલતી હતી. અચાનક પેલા ભાઈની નજર નીચે ધૂળમાં પડેલા સોનાના ઘરેણાં પર પડી. કદાચ કોઈનું પડી ગયું હશે. તેમને મનમાં વિચાર આવ્યો કે પોતે તો મનને મારી લેશે, પણ પત્ની, તે તો સ્ત્રી છે, અને જો તેનું મન આ ઘરેણા ઉપર લલચાશે તો આટલા વર્ષોની કરેલી સાધના બધી એળે જશે. એટલે પોતાના પગથી પેલા ઘરેણા પર ધૂળ વાળી દીધી. પેલા બહેને આ જોઈ લીધું અને મામલો પણ કળી ગઈ કે શાની ઉપર પતિએ ધૂળ વાળી છે. જરા નજીક આવી અને બોલી, ધૂળ ઉપર ધૂળ વાળીને શું મોટો કામો કર્યો? પતિ બિચારા ચમકી ગયા કે આને તો ખબર પડી ગઈ. પણ પેલા બેનને મન તો માટી, પથ્થર, સોનું, હીરા, માણેક બધું ધૂળ સમાન જ હતું. અને ખરેખર જો વિચાર કરીએ તો આ બ્રહ્માંડમાં અસંખ્ય, હજારો, લાખો ચીજો મળે છે, પણ જરા ઊંડા ઉતરીને જો જોઈએ તો માટી સિવાય બીજું છે પણ શું? આ પૃથ્વી ઉપરની એક એક ચીજ જમીનમાંથી ઉત્પન્ન થયેલી છે. પછી તે અનાજ હોય કે કોલસા હોય, હીરા માણેક હોય કે પેટ્રોલ, તે પણ જમીનમાં જ પેદા થાય છે. અને તેની પેટા ઉપજ એવા પેટ્રોલિયમમાંથી અનેક વસ્તુઓ બને છે, જેમાં આજના યુગનું સિન્થેટિક કાપડ પણ આવી જાય, રસ્તા બનાવવામાં વપરાતો ડામર પણ આવી જાય. એક એક ચીજ આ ધરતીની પેદાશ છે. એટલે જ કદાચ કબીરે ગાયું છે કે માટી હી ઓढ़न, માટી બિછાવન, માટી કા તન બન જાયેગા.
सब माटी में मिल जाएगा। एक दिवस आ देह पण माटी ज बनी जवानो छे। એટલે ભગવાન કહે છે કે યોગી મનુષ્યને સોના રૂપામાં કે માટીમાં કોઈ ભેદ નથી દેખાતો. સુરન્મિત્રાયુદાસીના મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ સાધુ સ્વપી ચ પાપેષુ સમબુદ્ધિર્વશિષ્યતે. જે મનુષ્ય સુરત એટલે સ્વાર્થ રહિત સદા પરહિત ઈચ્છનારો હોય, જેને મિત્ર શત્રુ ઉદાસીન કે મધ્યસ્થમાં પોતાનો દ્વેષ કરનારામાં કે ભાઈ બંધુમાં સાધુ પુરુષોમાં કે પાપીઓમાં એક સમાન ભાવ દેખાય છે, તેને અતિ શ્રેષ્ઠ અને ઉત્તમ મનુષ્ય માનવો. યોગી યુંજિત સતતમ આત્માનમ રહસી સ્થિતઃ એકાકીયત ચેતાત્મા નિરાશીર પરિગ્રહ. હે અર્જુન, જેણે વાસનાઓ સગળી ત્યજી દીધી છે, જેનું મન બુદ્ધિ ચિત્ત તેના કહ્યામાં વર્તી રહ્યું છે, જે કોઈ ચીજનો સંગ્રહ નથી કરતો, તેવો યોગી એકાંત સ્થળમાં એકલો જ નિરંતર ભગવત ભક્તિમાં સ્થિર રહી પરમ તત્વના ધ્યાનમાં પોતાને જોડે છે. શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમાત્મનઃ નાત્યુચિત્તમ નાતિ નીચમ ચૈલાજીના કુશોત્તરમ. હે કુંતી પુત્ર, સાધના કરવાની શાસ્ત્રીય રીત હું તને સમજાવું છું, તે જાણ. પવિત્ર અને સ્વચ્છ જગ્યામાં બહુ ઊંચું નહીં અને બહુ નીચું નહીં તેવું આસન બિછાવવું. આ આસન નીચે સૌ પહેલા દર્ભ મૂકી તે ઉપર મૃગ ચર્મ પાથરવું અને તેની ઉપર સ્વચ્છ ધોયેલું એવું વસ્ત્ર પાથરીને આસનનું સ્થાપન કરવું. આવા આસનથી શરીરની ઉર્જા અને ધરતીની ઉર્જા એકમેકની સાથે જોડાય છે. તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યચ્ચિત્તેન્દ્રિય ક્રિયઃ ઉપાવિશ્યાસને યુંજ્યાત યોગમ આત્મવિશુદ્ધયે. ઉપર મેં કહ્યું તેવા આસન ઉપર પવિત્ર અંતઃકરણથી બેસીને મનને પરમાત્મા સ્વરૂપમાં પોતાના ઈષ્ટદેવના સ્વરૂપમાં જોડવું. જેમ વીજળીનો ઘોડો પ્રગટાવવા પ્રથમ તેના વાયરનું જોડાણ કરવું પડે તો જ તે પ્રકાશ આપે, તે જ રીતે આમાં પ્રભુના સ્વરૂપમાં જોડાણ કરીને અંતરનો તાર સાધી મનને ભમતું રોકી એક જ સ્વરૂપમાં સ્થિત કરવું. આ બધું પ્રયત્ન કરવાથી થશે. તે થઈ ગયા પછી યોગની સાધના માટે સજ્જ છે તેમ માનવું. સમમ કાય શિરો ગ્રીવમ ધારયન્નચલં સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વં દિશશ્ચાનવલોકયન. એ માટેની વિધિ પણ હું તને સમજાવું છું. આખું શરીર, મસ્તક અને ગરદન સીધા ટટાર રાખીને બેસવું. દ્રષ્ટિને પોતાના નાકની દાંડી ઉપર સ્થિર કરવી. બીજી કોઈ દિશાઓમાં ન જોતા ફક્ત દ્રષ્ટિ એક જ જગ્યાએ સ્થિર થાય તેવો પ્રયત્ન કરવો. આ બધું પ્રયત્નો કરવાથી થશે, પણ એક વખત આ રીતે સ્થિર દ્રષ્ટિ થયા પછી એ સાવ સહેલું થઈ જશે.
प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारी व्रते स्थितः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः। હે અર્જુન, આ રીતે પ્રયત્નશીલ મનુષ્ય બ્રહ્મચારી વ્રતમાં સ્થિર થઈ સાવધાન થઈ પોતાના મન બુદ્ધિ ચિત્તને મારામાં લગાવીને મુજ પરાયણ થયેલો પછી મારામાં જ સ્થિત થાય છે. યુંજનૈવં સદાત્માનં યોગી નિયતમાનસઃ શાંતિં નિર્વાણ પરમાં મત્સંસ્થં અધિગચ્છતિ. પાર્થ, આ પ્રમાણે મારામાં ચિત્ત પરોવી મારા પરાયણ થયેલો અને સદા મનને નિયમમાં રાખનારો યોગી અંતે પરમાનંદ પરાકાષ્ઠાવાળી પરમ શાંતિને પામે છે. નાત્યસ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંતમનસ્નતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુના. હે કુરુશ્રેષ્ઠ, આ યોગ એવો છે કે જે બહુ ખાનારને સિદ્ધ થતો નથી, કે કેવળ ઉપવાસી રહીને દિવસોના દિવસો સુધી નહીં ખાનારને પણ સિદ્ધ થતો નથી. તેમજ હે અર્જુન, બહુ ઊંઘનાર ઊંઘણસીને કે સતત ઉજાગરા કરનારને પણ આ યોગ ફળતો નથી. શાસ્ત્ર વચન છે કે અતિ સર્વથા વર્જયેત. કોઈ પણ બાબતમાં અતિરેક થાય તે ન તો શરીર માટે સારું છે કે ન તો આત્મા માટે. એટલે અહીં ભગવાને કહ્યું છે કે બહુ ખાનારને, સદા ઉપવાસી રહેનારને, સતત જાગવાવાળાને અને અતિ નિદ્રા લેનારને આ યોગ એટલે જ્ઞાન યોગ પ્રાપ્ત થતો નથી. આપણે ત્યાં સાવ સાદી કહેવત છે કે અતિની ગતિ નહીં, પણ ભગવાન જો અતિ કૃપા કરે તો માણસને હરિકથાનો લહાવો મળે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં ગાયું છે કે અતિ હરિકૃપા જાહી પર હોઈ પાવ દેહી યહી માર્ગ સોહી. જેના ઉપર હરિની અતિ કૃપા થાય તે જ મનુષ્ય આ માર્ગે, ભક્તિના માર્ગે ડગલું માંડી શકે. આ માર્ગ ઉપર પગ મૂકો તે પણ પૂર્વના કોઈ સત્કર્મો હોય તો જ થઈ શકે, નહીતર એ પણ થાય નહીં. વિદ્વાનોએ કહ્યું છે કે જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે હરિકથાનો લાભ મળે. આવું હરિનું નામ, પ્રભુનું નામ લેવાના સંકલ્પ સાથે આપણે એ માર્ગે પ્રયાણ આદર્યું છે. આપણે જે શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન અને પાઠન કરી રહ્યા છીએ તે માટે કહ્યું છે, ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખતો અર્જુના. સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણએ પોતે પોતાના સ્વમુખે અર્જુનને આ શાસ્ત્ર કહ્યું છે. એટલે આ સ્વયં નારાયણના સ્વમુખેથી ઉચ્ચારેલી વાણી છે. એટલે જ આ શાસ્ત્રને ભગવાનની વાંગમય મૂર્તિ, વાણીરૂપી મૂર્તિ ગણી છે. પ્રભુની કથા વાર્તા શ્રવણ કરવી એ ભવનો થાક ઉતારવાનું સાધન છે. જેમ દિવસભરનો થાક ઉતારવા માટે નિદ્રા, આરામની જરૂર છે, તે પ્રમાણે જન્મ જન્મનો થાક ઉતારવા ભગવત કથા જરૂરી. ભગવાનની કથા સાંભળવાથી કાન પાવન થાય, અંતઃકરણ નિર્મળ બને અને ખોટા કામો કરતા અટકી જઈએ તો તેથી વિશેષ બીજું શું જોઈએ? આ આપણી જાતને સુધારવાનું સાધન છે, જગતને સુધારવા માટે નથી. જગત તો સુધરે કે ન સુધરે, કારણ કે લોકો પોતાની ગતમાં ચાલતા હોય. એક શાયરે બહુ સરસ લખ્યું છે,
ये नामुमकिन है कि यह दुनिया अपनी मस्ती छोड़ दे। यह नामुमकिन है कि यह दुनिया अपनी मस्ती छोड़ दे, इसीलिए आए दिल तू यह बेकार बस्ती छोड़ दे। આપણે તો આપણી જાતને સ્વને સુધારવા આ ભગીરથ કાર્ય આરંભ્યું છે। આ યોગને ભગવાને દુઃખોનો નાશ કરનારો યોગ કહ્યો છે। આવા આ દુઃખને હરનારા અને અંતઃકરણમાં શાંતિ આપનારા યોગનું આપણે પણ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરી ધન્ય બનીએ। युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः। એટલું જાણી લે કે આ યોગ દુઃખોનો નાશ કરનારો છે અને તે પ્રમાણસર આહાર કરવાવાળાને અને પ્રમાણ મુજબ ઊંઘનાર તથા જાગનારને સિદ્ધ થઈ ફળ આપે છે અને તેના સર્વ તાપ હરી લે છે। યદા વિનિયતમ ચિત્તમ આત્મનેવાવતિષ્ઠતે નિઃસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા। હે પાર્થ, આવો મનુષ્ય તેણે આ યોગ સિદ્ધ કર્યો છે તેમ ક્યારે કહેવાય તે હું તને કહું છું। જેનું ચિત્ત પરમાત્મામય બનેલું છે, જેની બધી સ્પૃહા કામનાઓ છૂટી ગઈ છે, તેવો મનુષ્ય યોગ યુક્ત થયેલો છે તેમ જાણવું। યથા દીપો નિવાતસ્થો નિંગતે સોપમા સ્મૃતા યોગિનો યત ચેત્તસ્ય યુંજતો યોગમાત્મનઃ। જે રીતે એક બંધ ઓરડામાં બળતા દીવાની જ્યોત સ્થિર રહે છે, તે જ પ્રમાણે પરમ તત્વના ધ્યાનમાં લાગેલું મન પણ સ્થિર જ રહે છે। જેમ દીવાની જ્યોતને ઓરડો બંધ હોવાથી હવાના ઝોકા સહન કરવા પડતા નથી, તે જ પ્રમાણે ઇન્દ્રિયોના વિષયોને જેણે જીતી લીધા છે તેનું ચિત્ત પણ તે બંધ ઓરડાના દીપકની જ્યોત જેવું સ્થિર રહે છે। યત્રો પરમતે ચિત્તમ નિરોધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માનમ પશ્યન્નાત્મનિ તુષ્યતિ। હે ભારત, જ્યાં યોગી જનોનું યોગના અભ્યાસથી સંતુલિત થયેલું ચિત્ત ઉપરામ પામે છે, અર્થાત શાંત પડી જાય છે, અને જ્યાં પરમાત્માના ધ્યાનથી શુદ્ધ થયેલી બુદ્ધિ સૂક્ષ્મતા ધારણ કરી સચ્ચિદાનંદ પરમાત્માના સ્વરૂપમાં વિલીન થઈ જાય છે, ત્યાં આત્માને આત્મા વિશે સંપૂર્ણ સંતોષ થાય છે। સુખમ આત્યંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ। આ આત્મા ઇન્દ્રિયો વડે ગ્રહણ ન કરી શકાય તેવી અને કેવળ શુદ્ધ બુદ્ધિ વડે જ પામી શકાય તેવી અખંડ આનંદની અવસ્થાને અનુભવે છે, અને તેના પ્રભાવમાં સ્થિર થયેલો યોગી પછી એ મહાન તત્વથી કદી જુદો પડતો નથી। યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે। હે કુંતી પુત્ર, જેની પ્રાપ્તિ થયા પછી
બીજું કશું મેળવવા પણ રહેતું નથી, જેથી અધિક બીજો કોઈ પણ લાભ નથી એવું માનતો અને ભગવત પ્રાપ્તિરૂપ અવસ્થા પામ્યા પછી તેવા યોગીને પછી કોઈ પ્રકારનું દુઃખ ચલાયમાન કરી શકતું નથી, અર્થાત ભગવાનની શ્રદ્ધામાંથી ડગાવી શકતું નથી. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ સનિશ્ચયેન યોક્તવ્યો યોગો નિર્વિણ ચેતસા. હે અર્જુન, આ ભવસાગરમાં જે દુઃખના યોગ અને વિયોગથી તદ્દન રહિત છે તેનું નામ યોગ છે એમ તારે જાણવું. આ યોગને નિશ્ચલ મનથી અને ધીરજ ધરેલા ચિત્તથી આચરવો. આ ક્રિયા સહેલી નથી, છતાં તેને પ્રયત્નપૂર્વક વળગી રહેવાથી તેને સાધ્ય કરી શકાય છે. સંકલ્પ પ્રભવાન કામા ત્યક્ત્વા સર્વાન શેષતઃ મનસૈવેન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ. હે પ્રિય, આ યોગ તે રાજયોગનો પ્રકાર છે. સંકલ્પ વિકલ્પથી પેદા થતી કામનાઓને ત્યજી દેવાથી પદાર્થો તરફ આસક્તિ ઘટવા લાગશે. પછી મન વડે બધી ઇન્દ્રિયોના સમૂહોને સારી રીતે વશમાં કરીને સંપૂર્ણ ચિત્ત તે તરફ વાળીને આ યોગને સિદ્ધ કરી શકાય. શનૈરુપરમેત બુદ્ધયા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયે. ઉપર જે રાજયોગની વાત કરી તે માટે ધીરે ધીરે અભ્યાસ વધારતા જઈ મનને ઉપરામ તરફ વાળવું, એટલે નિશ્ચયપૂર્વક આગળ વધવું અને આવી ધૈર્યવાળી બુદ્ધિ વડે મનને પરમ તત્વમાં સ્થિત કરી પરમાત્માનું ચિંતન કરવું. યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમસ્થિરમ તતસ્તતો નિયમૈરેતત આત્મનૈવ વસંનયે. પણ હે અનગ, જેનું મન વશમાં ન થતું હોય તેણે આ ચંચલ મન જે પણ કારણોથી વિચલિત થતું હોય, જગતના માયાવી પદાર્થોમાં વિચરણ કરતું હોય તો તેને તેમાંથી પાછું વાળીને પરમ તત્વ સાથે જોડવા પ્રયત્ન કરવો. કારણ આ મન જ મનુષ્યના બંધનનું અને મોક્ષનું કારણ છે. પ્રશાંત મનસં હેનં યોગિનં સુખમુત્તમં ઉપેતિ શાંતરજસં બ્રહ્મભૂતમ અકલ્મષમ. હે પાર્થ, આ અવિનાશી સુખ પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ મનને શાંત કરી રજોગુણથી મુક્ત કરવું જોઈએ. જ્યાં સુધી રજોગુણ ટળે નહીં ત્યાં સુધી રાગ દ્વેષ જાય નહીં, અને રાગ દ્વેષ દૂર ન થાય ત્યાં સુધી પ્રભુ પ્રત્યે પ્રીતિ ન થાય. જ્યારે રાગ દ્વેષ નિવૃત્ત થઈ જાય ત્યારે મન નિર્મળ બનીને ઐક્ય ભાવથી સચ્ચિદાનંદ પરમાત્મામાં જોડાય. આવા નિષ્પાપ બનેલા યોગીને પછી પરમાનંદની સ્થિતિ પ્રાપ્ત થાય છે. યુંજનેવં સદાત્માનં યોગી વિગત કલ્મષઃ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમાસ્નુતે. આવો પાપ રહિત થયેલો યોગી પછી નિરંતર આત્માને પરમાત્મામાં જોડીને સુખપૂર્વક પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. ભગવાન કહે છે
કે પાપ રહિત થઈ ગયેલો તે જ્ઞાન યોગી પછી પરમાત્માની પ્રાપ્તિ કરે છે. આપણે દરેક વાતમાં નફા ટોટાનો ખાસ વિચાર કરીએ છીએ. પ્રભુની પ્રાપ્તિ થાય તો શું થાય? શું આપણને ધન, દોલત, વાડી, વજીફા, ગાડી, બંગલા મળી જાય? નરસિંહ મહેતાને આમાંનું કંઈ જ નહોતું મળ્યું, છતાં તેને પરમ શાંતિ મળી હતી. મીરાબાઈ રાજરાણી હતી. મોટા મોટા મહેલ, નોકર, ચાકર આ બધું હતું, અને છતાં બધું જ છોડી હાથમાં એક તારો લઈને મને ચાકર રાખોજી, ગિરિધારી લાલ મને ચાકર રાખોજી, આમ ગાતી ચાલી નીકળી હતી. આ રાજરાણી મીરાબાઈની કૃષ્ણ ભક્તિ કેટલી ઉત્કટ હતી કે શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈને પુરુષ માનવા પણ તૈયાર નહોતી. એક વખત વૃંદાવનમાં મીરાબાઈ એક બહુ મોટા સંતને મળવા ગયા. આ સંતનું પણ બહુ મોટું નામ હતું. પોતે સદા શ્રી કૃષ્ણ ભક્તિમાં રમમાણ રહેતા હતા. એક મઢુલી બનાવી અને પોતે ત્યાં રહેતા હતા. બહારથી સમાચાર મોકલ્યા કે મેવાડથી મીરા આપના દર્શન કરવા આવી છે. સંતે અનુચર સાથે કહી મોકલ્યું કે અમે કોઈ સ્ત્રીને નથી મળતા, ફક્ત પુરુષો સાથે જ વાર્તાલાપ, સત્સંગ કરીએ છીએ. મીરાબાઈએ પ્રત્યુત્તર મોકલાવ્યો કે હું તો એમ સમજતી હતી કે વૃંદાવનમાં એક શ્રી કૃષ્ણ જ પુરુષ છે, બાકી તો સર્વે તેની ભક્ત એવી ગોપીઓ જ છે. પણ આપના જવાબથી આજે મને જાણ થઈ કે વૃંદાવનમાં કૃષ્ણ સિવાય બીજા પુરુષો પણ વસે છે. પહેલા મહાત્માને તરત જ બ્રહ્મ જ્ઞાન થયું કે મીરાબાઈની વાત તો સાચી છે. કૃષ્ણની ભક્તિ કરનારી બધી ગોપીઓ જ. કૃષ્ણને ગોપી ભાવે જ ભજી શકાય. એક જ તે પુરુષ, બાકી બધી જ ગોપીઓ. એટલે જ મીરાબાઈએ ગાયું છે કે બીજાને શા માટે વરું, જે જન્મે અને મરે. ऐसे वर को क्या करूं जो नित जन्मे अरु मरी जाए, ऐसे वर को क्या करूं जो नित जन्मे अरु मरी जाए, मैं तो वरूं वर सामड़ो कि मेरो चुड़लो अमर होई जाए. આવી નિર્મળ ભક્તિ અટલ વિશ્વાસ વગર થઈ શકે નહીં, અને તે વગર જીવને શાંતિ પણ મળી શકે નહીં. કહ્યું છે કે બિનુ વિશ્વાસ ભક્તિ નાહી, તે હી બિનુ દ્રવહીન રામ, રામ કૃપા બિનુ સપને હી જીવ લહ ન વિસરામ. આવી અહેતુકી ભક્તિથી જ ભક્તોને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે. જેને કોઈ હેતુ એટલે સ્વાર્થ ન હોય, કોઈ કામના ન હોય. પાછળના અધ્યાયમાં ભગવાને નિષ્કામ ભક્તિની વાત કરી હતી. તેવી નિષ્કામ ભક્તિને શ્રીમદ ભાગવતમાં અહેતુકી ભક્તિ કહી છે. અને આવી અહેતુકી ભક્તિથી જ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય. સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ઈષ્યતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ. હે અર્જુન, આ રીતે સર્વવ્યાપી અનંત ચેતનામાં યોગથી યુક્ત આત્માવાળો પછી સર્વમાં સમભાવથી જોનારો બને છે. સર્વત્ર સમદર્શન કરે છે. જેમ બરફમાં જળ વ્યાપ્ત છે, જેમ દૂધમાં ઘી રહેલું છે, તેમ આવો યોગી સર્વભૂત પ્રાણીઓમાં પોતાના આત્માને જોય છે. અર્થાત સર્વત્ર બ્રહ્મ જ વ્યાપ્ત છે, તે વિના બીજું કશું જ નથી એમ માને છે. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. જે મનુષ્ય સર્વભૂત પ્રાણીઓમાં મુજ વાસુદેવને જોય છે અને સર્વના આત્માને મારો જ અંશ સમજે છે, તેનાથી હું
કદાપી જુદો નથી, કે તે મારાથી કદી જુદો નથી. પછી તો તેના માટે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત, અર્થાત આ બધું ઈશ્વરમય છે અને ઈશ્વરનું જ છે તે સમજાઈ જાય છે. સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેકત્વમાસ્થિતઃ સર્વથા વર્તમાનોપી સ યોગી મયિ વર્તતે. હે પરમ તપ, જે મનુષ્ય ઐક્ય ભાવથી સ્થિત થયેલો મુજ સચ્ચિદાનંદ પરમાત્માને ભજે છે તે યોગી સર્વ પ્રકારે વર્તતો હોવા છતાં સર્વથા મારામાં જ વર્તે છે. આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુના સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ. હે અર્જુન, જે યોગી જેવો મનુષ્ય સર્વ પ્રત્યે સમદ્રષ્ટિથી જુએ છે, જેમ પોતાના શરીરની બધી ઇન્દ્રિયો તરફ સમાન ભાવ રાખે છે, તેને માટે હાથ, પગ, મસ્તક કે પોતાની ગુહેન્દ્રિયો બધું એક સમાન છે, તે પ્રમાણે સુખ અને દુઃખમાં પણ સમ રહેનારો યોગીઓમાં પણ પરમ શ્રેષ્ઠ છે. અર્જુન ઉવાચ યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વાત્ સ્થિતિમ સ્થિરામ. આ પ્રમાણે ભગવાન કેશવના વચનો સાંભળીને અર્જુને પૂછ્યું, હે મધુસૂદન, તમે ધ્યાન યોગ વડે સમત્વ ભાવની વાત કરી તે મેં સાંભળી, પણ મારા મનની ચંચળતાને લીધે લાંબા કાળ સુધી ટકી રહે તેવી સ્થિતિ મને ઉપજતી નથી, કારણ કે મારું મન તેમાં સ્થિર રહી શકતું નથી. ચંચલમહિમન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરીવ સુદુષ્કરમ. હે કૃષ્ણ, આ મન ઘણું ચંચળ છે, એટલું નહીં પણ મહાબળવાન અને શક્તિશાળી છે. તે પ્રમથન એટલે પીડાકારી જલદ સ્વભાવવાળું છે. તેને વશમાં કરવું તે પવનને બાંધવા જેટલું અઘરું મને લાગે છે. ભગવાનુવાચ અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. પછી ભગવાન બોલ્યા છે, હે મહાબાહુ, જેણે મનને વશમાં કર્યું નથી તેવા મનુષ્ય વડે આ યોગ પ્રાપ્ત થવો ઘણો કઠિન છે. એ વાતમાં કશી શંકા નથી કે આ મન એ જલ્દી વશમાં ના આવે તેવું છે. તે પારા જેવું અસ્થિર છે. જેમ પારાને હાથમાં પકડવો મુશ્કેલ છે તેવું જ મનનું છે, તેમાં કોઈ શંકા નથી. પણ વારંવાર પ્રયત્ન કરવાથી વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે. અસંયતમના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિઃ વશ્યાત્મના તુ યતતા
શક્યો વાપ્તુમુપાયતઃ. કેમ કે જેણે મન વશ કર્યું નથી તેવા મનુષ્યથી તો આ યોગ પ્રાપ્ત કરવો દુષ્પ્રાપ્ય છે. પણ પ્રયત્નશીલ મનુષ્ય સાધના વડે ગમે તેવા અશક્યને પણ શક્ય બનાવી શકે છે. અહીં આપણને એક કહેવત યાદ આવે કે કરતા ઝાડ કરોડિયો ભોંય પડી પછડાય. કરોડિયો જ્યારે ઝાડું બાંધતો હોય ત્યારે અનેક વાર નીચે પડી જાય, પણ પ્રયત્ન છોડે નહીં અને અંતે ઝાડું બાંધીને જ રહે. એ જ રીતે પ્રયત્નશીલ મનુષ્ય પણ મનને પોતાના વશમાં કરી શકે છે. અર્જુન વાચ અયતિ શ્રદ્ધયોપેતો યોગાચલિતમાનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ. ત્યારે અર્જુને પૂછ્યું છે કે હે કૃષ્ણ, મનુષ્ય શ્રદ્ધાવાળો તો હોય પણ પૂરો પ્રયત્નશીલ ન હોય અને ચલિત મનવાળો હોવાથી તેના પ્રયત્નો પણ શિથિલ થઈ જાય, તો તેવો મનુષ્ય યોગ સિદ્ધિ તો ન પામે અને ભગવત પ્રાપ્તિ પણ તેને ન થાય, તો તે કઈ ગતિને પામે? કચ્ચિનો ભય વિભ્રષ્ટા છિન્ના ભ્રમીવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથી. હે વિભુ, શું ભગવત પ્રાપ્તિના માર્ગથી ભટકી ગયેલો અને મોહપાશમાં જકડાઈ ગયેલો તે મનુષ્ય આશ્રય રહિત થઈને આકાશમાં જેમ વાદળાઓ છૂટા પડીને છિન્ન ભિન્ન થઈ જાય તેમ ભગવત પ્રાપ્તિ અને સંસારિક ભોગો બંનેથી રહિત થઈને નાશ પામે છે? એતન્મે સંશયં કૃષ્ણ છેતુર્મર્હસ્ય શેષતઃ ત્વદન્ય સંશયસ્ય છેત્તા નહ્યુપપદ્યતે. હે કૃષ્ણ, મારા મનમાં જાગેલા આવા શંકાના વાદળાઓના ઝાડાને કાપીને તેનું છેદન કરી શકવા આપ જ સમર્થ છો. કેમ કે આપ વિના બીજું કોઈ મારા આ સંશયને છેદનાર મળવું મને સંભવ લાગતું નથી. અર્જુનનું શંકાશીલ મન હજુ શંકાથી મુક્ત થયું નથી, એટલે ફરીને પ્રશ્નોનો માળો ચલાવે છે, પણ હવે થોડો નરમ પડ્યો છે. તેથી ભગવાનને કહે છે કે તમે જ મારા મનમાં ઉઠેલા શંકાના આ ઝાડાને કાપી શકશો. એટલે 3 શ્લોકમાં પ્રશ્ન પૂછે છે કે આ જાતના ચલિત મનવાળાની સ્થિતિ શું થાય? એટલે ભગવાન શ્રી કૃષ્ણ આ અધ્યાયના છેલ્લા 8 શ્લોકમાં જવાબ આપી માર્ગદર્શન કરે છે અને અંતે અર્જુનને કહે છે કે તું યોગી થા. તું યોગી થવા જ સર્જાયેલો છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પુનઃજન્મની વાત કરી છે. આપણી પરંપરા તો પુનઃજન્મને માનનારી જ છે. તેની ઘણી કથાઓ આપણા શાસ્ત્રોમાં પણ વર્ણવેલી છે. પણ હમણાં એક લેખમાળા આવે છે, તેમાં આવા સાચા કિસ્સાઓ વર્ણવેલા હોય છે અને મૃત વ્યક્તિ બીજા જન્મમાં 50 કે 100 માઇલ દૂરના સ્થળે પણ પોતાના પૂર્વ જન્મના સગા સંબંધીઓના નામ ઠામ સહિત ઓળખી બતાવ્યા હતા. એવું નથી કે ફક્ત આપણા ધર્મમાં જ આવું બન્યું છે, પણ યુરોપ
અને અમેરિકામાં ક્રિશ્ચિયન ધર્મમાં માનવા વાળાઓમાં પણ આવા સાચા બનાવો બહાર આવ્યા છે. એટલે પૂર્વજન્મ અને પુનઃજન્મની વાત એ કોઈ ટાઢા પોહના ગપગોળા નથી, પણ સત્ય હકીકત છે. આ અધ્યાયમાં ભગવાન એ જ અર્જુનને સમજાવે છે કે આવા યોગી જેવા મનુષ્યની જો મુક્તિ ન થાય તો તે શ્રીમંત, સુખી અને જ્ઞાનવાન કુળમાં જન્મ ધારણ કરે છે, અને પૂર્વજન્મમાં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે સાથે લઈને ફરી જન્મ ધારણ કરે છે. ભક્ત સૂરદાસનું નામ આપણે સૌ જાણીએ છીએ. એ ભક્ત સૂરદાસ કૃષ્ણ ભક્ત હતા અને પોતે દ્રષ્ટિવિહીન હતા, પણ વૃંદાવનમાં શ્રી બાંકે બિહારીના મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે ઠાકોરજીના શણગારનું આબેહૂબ વર્ણન કરતું કીર્તન ગાઈ બતાવ્યું કે ઠાકોરજીએ કેવા શણગાર ધારણ કરેલા છે. આ એમની અંતઃદ્રષ્ટિ હતી, જેના વડે તેઓ ભગવાનને પોતાના અંતરચક્ષુથી જોઈ શકતા હતા, ભગવાનના સ્વરૂપને પોતાની અંદર જોઈ શકતા હતા. બહુ તાજેતરના ભૂતકાળમાં સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજ ઠાકોરજીના નયન ભરીને દર્શન કરી લે પછી તેના શણગારની રજે રજ માહિતી આપી શકતા હતા. એવી તેમની પ્રીતિ, એવી તેમની અંતરદ્રષ્ટિ હતી. આપણે ભક્ત સૂરદાસની વાત કરતા હતા. એક વખત જ્યારે વૃંદાવનમાં વાસ કરતા હતા ત્યારે ભીડના સમયે દર્શન કરવા ગયા. સ્વાભાવિક છે કે દર્શન ખુલે પછી થોડી ધક્કા મૂકી પણ થાય. સૌને નજીક જઈને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હોય. આમાં સૂરદાસ પણ હતા. આવી ગીર્દીમાં એક વખત એક જણે કહ્યું कि भक्तराज आप क्यों आगे जाने के लिए दूसरों की तरह विवश हो जाते हो? वैसे ही आपको दिखता तो है नहीं, तो पीछे से शांति से दर्शन कर लो, तो आपको क्या फर्क पड़ता है? ત્યારે सूरदासे जवाब आप्यो, भैया यह सच है कि मैं तो नहीं देख सकता, लेकिन वो तो मुझे देख सकता है ना. वो मुझे देखेगा कि मैं भी दर्शनार्थियों की भीड़ में एक हूं, वह भी मेरे लिए काफी है. આવી ભક્ત હૃદયની ભાવના હોય છે. એ માટે ભગવાને કહ્યું છે કે આ બધા ભગવત પ્રાપ્તિ કરવા તે માર્ગે આગળ વધવાના સાધન છે. આવી ભાવપૂર્ણ ભક્તિ કરનારાઓને તુલસીદાસજીએ જામીનગીરી આપી છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, इतने में हरि ना मिले तुलसीदास जमान. एक घड़ी 24 મિનિટ, આધી ઘડી 12 મિનિટ, તેથી પણ આધી એટલે પા ઘડી એટલે 6 મિનિટ. ફક્ત 6 મિનિટમાં હરિની પ્રાપ્તિ થઈ શકે તેવી જામીનગીરી તુલસીદાસજી આપી છે. આપણે પણ કર્મોના ફળની આશા છોડી ભગવાન ચીંધેલા માર્ગે ગતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. श्री भगवानुवाच पार्थनैवेह नामुत्र विनाशस्तस्य विद्यते नहि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति. આ પ્રમાણે અર્જુનના પ્રશ્નોના ઉત્તર આપતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, તેવા મનુષ્યનો આ લોકમાં કે પરલોકમાં કદાપી નાશ થતો નથી. કારણ કે હે વાલા, કોઈ પણ કલ્યાણકારી કૃત્ય કરનારો કદી દુર્ગતિને પામતો નથી. પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાન ઉષિત્વા શાશ્વતિ સમઃ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. હે તાત, આવો યોગ ભ્રષ્ટ પુણ્યશાળીઓના લોકમાં જઈ ત્યાં સ્વર્ગના બધા સુખો ભોગવતો લાંબા કાળ સુધી નિવાસ કરે છે.
અને પછી શુદ્ધ આચરણવાળા શ્રીમંત મનુષ્યને ત્યાં જન્મ ધારણ કરે છે. આ તેમની ગતિ છે. અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ એતદ્વિદુર્લભતરમ લોકે જન્મ યદીદસમ. અથવા તો આવો યોગી જેવો વૈરાગ્યવાન તે લોકમાં ન જઈને જ્ઞાનવાન યોગીઓના કુળમાં જન્મ ધારણ કરે છે. આ લોકમાં આવો જન્મ ધારણ કરવો તે આ સંસારમાં બધાને સુગમ નથી હોતો. આવા પુણ્યશાળી આત્માઓને જ આવો જન્મ મળે છે. તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યત તે ચ તતો ભૂય સંસિધૌ કુરુ નંદન. હે કુરુનંદન, તેવા મનુષ્યની શી ગતિ હોય તે તને હું કહું. તેણે પૂર્વ દેહમાં કરેલી સાધના, બુદ્ધિ અને સમત્વ બુદ્ધિના સંસ્કારોને તે અનાયાસે જ પામે છે અને તેના પ્રભાવથી તે પુનઃ ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ થઈ જાય છે. મતલબ કે પૂર્વ જન્મમાં અધૂરી રહેલી સાધનાને આગળ વધારી અંતે પરમ પદને પામે છે. પૂર્વાભ્યાસેન તેનૈવ ह्रियते हवसोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्द ब्रह्माति वर्तते. આવો મનુષ્ય ઈચ્છા કરે નહીં તો પણ તેના પૂર્વના અભ્યાસને કારણે ભગવાન પ્રતિ ખેંચાઈ જાય છે. આવો સ્થિર બુદ્ધિવાળો જિજ્ઞાસુ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી ભગવત પ્રાપ્તિના માર્ગે ફરીને આગળ ગતિ કરે છે. પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. હે પાંડવ, જો મંદ ગતિએ પ્રયત્ન કરનારો પણ ધ્યેય સિદ્ધિને પામીને અંતે પરમ ગતિને પામે તો આવા મનુષ્યને તો અનેક જન્મોથી અંતકરણની શુદ્ધિરૂપ સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે. એટલે તે ફરી પ્રયત્ન કરતો તેની સાધનાના બળે પરબ્રહ્મ પરમાત્માને પામે છે, તેમાં કોઈ શંકા નથી. તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોऽપી મતોऽધિકઃ કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્ યોગી ભવાર્જુન. હે અર્જુન, તપસ્વી કરતા મારે મન યોગી શ્રેષ્ઠ છે અને સકામ કર્મો કરનારાઓથી પણ યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. જ્ઞાનીઓ કરતા પણ યોગી એક ડગલું આગળ છે અને તું યોગી થવા સર્જાયેલો છે. માટે હે નિષ્પાપ, તું યોગી થા. યોગિનામપિ સર્વેષાં મદ્ગતેનંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો મતઃ. હે પ્રાણપ્રિય, આ સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી અંતરાત્માને મારામાં લગાવી નિરંતર મને જ ભજે છે તેવો યોગી મને અતિ પ્રિય અને માન્ય છે. માટે તું મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખી યોગી બની હું કહું તે કરવા તત્પર થા. હરિ ઓમ તત્સત. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે
આત્મસંયમ યોગો નામ ષષ્ઠોऽધ્યાયઃ હરિः ઓમ તત્સત હરિः ઓમ તત્સત હરિः ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમન્ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદના યોગ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં આત્મસંયમ યોગ નામનો 6થો અધ્યાય પૂર્ણ થયો. તે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનું કર્મ મીમાંસા નામનું પહેલા 6 અધ્યાયનું પ્રથમ શતક પણ પૂર્ણ થયું.